આજે એક એવા વિષય પર વાત કરવી છે જેનું નામ સાંભળતા જ ખરેખર હૃદય કંપી ઉઠે. પણ આ વિશે વાત કરવી પણ ખૂબ જરૂરી છે. હું વાત કરી રહી છું લાસ્ટ સ્ટેજ કેન્સરની. એટલે કે કેન્સર જેવી ગંભીર બીમારીનો છેલ્લો સ્ટેજ, જેને સાંભળતા જ પગ નીચેથી જમીન ખસી જાય એવો શબ્દ છે આ લાસ્ટ સ્ટેજ કેન્સર. દિલ કી બાત હૈ જરૂરી. મેં હું આપકી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. દોસ્તો, સ્વાસ્થ્ય સમસ્યા ચાહે કોઈ પણ હોય, તેના પ્રત્યે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે આપણું સ્વસ્થ શરીર જ આપણી સાચી સંપત્તિ છે. જો લાપરવાહી રાખીશું તો આપણને જ એકવાર પછતાવાનો વારો આવશે. તો ચાલો તમને સંભળાવું એક સત્ય ઘટના, જેને સાંભળીને તમે શોક થઈ જશો. આ છે અમદાવાદની એક સત્ય ઘટના. અમદાવાદનો એક 31 વર્ષનો યુવાન, ઘરમાં એકનો એક દીકરો, 2 નાના બાળકોનો પિતા અને 5 બહેનોનો એકમાત્ર ભાઈ. 3 વર્ષ પહેલા તેની જિંદગી સામાન્ય હતી. કામ, પરિવાર અને સપનાઓ બધું સરસ ચાલતું હતું. પણ અચાનક તેના પગમાં તકલીફ શરૂ થઈ. સૌ પ્રથમ તો સામાન્ય દુખાવો થવા લાગ્યો, પણ ધીમે ધીમે ચાલવામાં મુશ્કેલી પડવા લાગી. ચેકઅપ થયા, રિપોર્ટ આવ્યા અને ખબર પડી કે ઘૂંટણ નીચે ગાંઠ છે. ડોક્ટરોએ કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન થયું. 1 વર્ષ સુધી બધું સારું રહ્યું. પણ એ 1 વર્ષ દરમિયાન તે યુવકે એક મોટી ભૂલ કરી. ના કોઈ રિપોર્ટ, ના કોઈ ચેકઅપ, ના ખોરાકમાં કાળજી. 1 વર્ષ પછી ફરી તે જ જગ્યાએ ગાંઠ, ફરી ઓપરેશન અને માત્ર 10 દિવસમાં ફરી ગાંઠ. આ વખતે પરિવાર ગભરાઈ ગયો. મોટી હોસ્પિટલમાં બાયોપ્સી કરવામાં આવી અને જે સત્ય સામે આવ્યું તે સાંભળીને જાણે આખી દુનિયા હચમચી ગઈ. તેને પગનું કેન્સર હતું. ડોક્ટરોએ સ્પષ્ટ કહ્યું, જો તરત પગ કાપવામાં નહીં આવે તો કેન્સર આખા શરીરમાં ફેલાઈ જશે. એક 31 વર્ષનો યુવાન, 2 બાળકોનો પિતા, 5 બહેનોનો ભાઈ અને તેના પગ કાપવાની વાત. પરિવાર જાણે તૂટી પડ્યો. ઘણા ડોક્ટરો, ઘણી હોસ્પિટલ્સ, પણ જવાબ એક જ, બીજો કોઈ રસ્તો નથી. છેવટે ઓપરેશન થયું. પગ કાપી દેવામાં આવ્યો. ઓપરેશન સફળ રહ્યું. ડોક્ટરે કહ્યું કે હવે તે કેન્સરથી સુરક્ષિત છે. ધીરે ધીરે જીવન ફરી નોર્મલ થવા લાગ્યું. પણ ફરીવાર એક મોટી ભૂલ. 1 વર્ષ સુધી ન ચેકઅપ, ના રિપોર્ટ, ના ખોરાકમાં ધ્યાન. થોડા દિવસ પહેલા તેને ભારી ખાંસી શરૂ થઈ અને ખાંસી સાથે લોહી. તાત્કાલિક રિપોર્ટ્સ કરાવ્યા અને ડૉક્ટરનો જવાબ, હવે આ કેન્સરનો છેલ્લો સ્ટેજ છે. તમે સમયસર ચેકઅપ ન કરાવીને બહુ મોટી ભૂલ કરી છે. આ વાત સાંભળીને પરિવાર ફરી તૂટી ગયો. આજે તે યુવક દવાઓ, ડાયટ, પરિવારના સાથ અને ઉપરવાળા પર વિશ્વાસ સાથે જીવી રહ્યો છે. તેનું જીવન કેટલું છે એ કદાચ ઉપરવાળો જ જાણે છે. પ્રિય શ્રોતાઓ, આ સ્ટોરી તમને ડરાવવા માટે નથી, પણ તમને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે અને તમારા જીવન પ્રત્યે જાગૃત કરવા માટે છે. સાંભળ્યું ને દોસ્તો? તમારી એક લાપરવાહીનું પરિણામ કેટલું ખતરનાક આવી શકે છે. તેથી હંમેશા યાદ રાખો કે સ્વાસ્થ્ય સમસ્યા ચાહે કોઈ પણ હોય, તેના પ્રત્યે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.
લાસ્ટ સ્ટેજ કેન્સર માટેની જરૂરી માહિતી જાણવા માટે બન્યા રહેજો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. મળીએ એક નાનકડા બ્રેક પછી. દોસ્તો, ઘણા લોકો માને છે કે આ કેન્સરનો છેલ્લો સ્ટેજ એટલે જીવનનો અંતિમ સમય છે. પણ શું આ સમય સંપૂર્ણ નિરાશાનો હોય છે કે પછી આ સમય જીવનને એક નવી આશા આપી શકે છે? તો દવા, દુઆ, ડાયટ અને પરિવારના સાથ સહકારથી તમે ચોક્કસથી તમારું જીવન છેલ્લા સ્ટેજના કેન્સરથી લંબાવી શકો છો. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ અને હું છું તમારી દોસ્ત મયુરી. તો દોસ્તો, છેલ્લા સ્ટેજના કેન્સરને લઈને માહિતી આપવા માટે જોડાયા છે રેડિયો નઝરિયા સાથે એક્સપર્ટ મીનાબેન શાહ, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી કેન્સરના ત્રીજા અને છેલ્લા સ્ટેજના દર્દીઓનું કાઉન્સિલિંગ કરી રહ્યા છે. તો ચાલો સાંભળીએ તેમને. સૌપ્રથમ અમારા શ્રોતાઓ જે રેડિયો નઝરિયા 107.8 તમારો અવાજ સાંભળી રહ્યા છે તેમને આપના વિશે જણાવો, આપનો પરિચય આપો. હું કરુણાલય કેન્સર પેલેટિવ કેર સેન્ટરમાં 13 વર્ષથી કામ કરું છું. ઓલમોસ્ટ ફાઉન્ડેશન શરૂ થયું ત્યારથી. દર્દી પૂછે તો કે શું કરો બેન, તો અમે એવું કહે જ્યારે ડૉક્ટર કહે કે ઘરે જઈને સેવા કરો ત્યારે અમારું કામ ચાલુ થાય. કે ઓ સેવા કરો એવું કહે, પણ તમે શું કામ કરો? તો અમે એવું કહીએ કે કેન્સર 98% લગભગ બહુ મોડી ખબર પડે, ત્રીજા ચોથા સ્ટેજમાં. પછી મટવાના ચાન્સીસ ઓછા થઈ જાય. છતાં પણ લોકો ઓપરેશન કરાવે છે, કિમોથેરાપી લે છે, રેડિયેશન લે છે. પણ કેન્સર રોગ એવો છે કે એ બધું કર્યા પછી પણ જો મોડી સારવાર ચાલુ થઈ હોય તો પાછળથી એ લોકોને ઘણી તકલીફ પડે. દાખલા તરીકે હેડ એન્ડ નેક એટલે મોંના કેન્સર વાળા હોય, એમણે સર્જરી કરાવી હોય, કીમો ને બધું લીધું હોય તો પણ એમને મોટો ઘા રહી જ ગયો હોય. દિવસ જતા ઘા મોટો થાય, ડ્રેસિંગ થાય, પણ એ ઘરવાળા બધું મેનેજ ના કરી શકે. એવે સમયે ઊંઘે નહીં, ખાઈ પીવે નહીં, એવું બધું કરે ત્યારે ઘરવાળાને સેવા કરવી પણ બહુ અઘરી થઈ જાય છે. એ સમયે અહીં આવે તો અમે એમને રાહતની દવા મીન્સ સિમ્પ્ટોમેટ્રિક ટ્રીટમેન્ટ આપીએ. સિમ્પ્ટોમેટિક એટલે જે તમે પૂછો એની દવા, તમે કહો ઊંઘ નથી આવતી એની દવા, તમે કહો દુખાવો થાય છે તો એની દવા, પેટ સાફ નથી થતું, ભૂખ નથી લાગતી તો એની દવા. એવી બધી દવા આપી એમનું સામાન્ય જીવન સરળતાથી પાર ચાલે એવું અમે ગોઠવી આપીએ. કારણ દર્દીનું જો જીવન સરળતાથી જાય તો એની સાથે એના ઘરવાળા પણ સરળતાથી જીવી શકે. નહીં તો સેવામાં સેવા ઘણીવાર ઘરવાળા માંદા પડી જાય. પણ જો પોતે 8 કલાક ઊંઘે તો દર્દીના સગા 8 કલાક ઊંઘે, એ કઈ ખાય તો સગા ખાઈ શકે. એટલે અમે એવું સેન્ટર ચાલુ કર્યું કે જ્યાં આવી રાહતની સારવાર અપાય. બીજું એના માટે જો ડોઝ કીમો રેડિયેશન ઓપરેશન માટે તો 5 ગવર્મેન્ટ હોસ્પિટલ અમદાવાદમાં મોટી, એની સાથે 49 આયુષ્યમાનની હોસ્પિટલ અને એની સામે 100 પ્રાઇવેટ ડોક્ટરો. આટલું બધું કરવા માટે આટલા બધા લોકો બેઠા છે જે અમારે કરવાની જરૂર નથી. એની સામે રાહતની હોસ્પિટલ ચાલુ કરીએ તો એ બેચ છે, એક અમે છીએ ને એક સિવિલનું વાસણા સેન્ટર છે. એટલે અમે એ લોકોને ખૂબ નિરાંતે રાખીએ. અમારી હોસ્પિટલની મેઇન સારી ટર્મ એ છે કે પેશન્ટ આવે પછી અમે પોતે કોઈ દિવસ ડિસ્ચાર્જ નથી આપતા કે ચલો બહુ દિવસ થયા ઘરે જાઓ. એને ગમે ત્યાં સુધી રહે છે. ઘણીવાર ઘરે જાય 2 દિવસમાં પાછા આવે. અમે બધું જ ચલાવીને ખાવું પીવું રહેવું, દૂધ જ્યુસ દવા ડોક્ટર કપડા તેલ કાંસકો સાબુ ગાદી ઓશીકું બધું જ અમે આપીએ. એની સામે સગાને ફરજિયાત કમ્પલસરી રાખીએ કારણ કે 4 સ્ટેજમાં ક્યારે શું થાય એ ખબર નથી પડતી. એટલે રાત્રે 2 વાગે પેશન્ટ ઉઠે તો અમારો સ્ટાફ બહાર હોય પણ એને ખબર ના પડે કે કયું પેશન્ટ ઉઠ્યું. એટલે સગું જોડે સૂતું હોય તેને ખબર પડે કેમ ઉઠ્યા છો, ક્યાં જવું છે, પકડીને બાથરૂમમાં લઈ જાય, પાછા લાવે ને એને તકલીફ થાય તો અમારા સુધી પહોંચે. એની સાથે સગાના પણ 2 ટાઈમનું ટિફિન, 2 ટાઈમની ચા, નાવા ધોવાનો સામાન, ગાદી ઓશીકું બધું જ અમે અહીંથી આપીએ છીએ. બસ શાંતિથી બધા જીવો એટલું અમે કરીએ. હા, અમે મટાડી નથી શકતા કારણ કે ઓલરેડી લોકો લેટ હોય છે. 4 સ્ટેજ આવે એટલે લગભગ શક્યતા ના હોય મટાડવાની. ક્યારેક કોઈક ચમત્કાર થાય છે કે મોટો ઘર લઈને આવ્યું હોય અને ડેલી ડ્રેસિંગ થવાથી એ ઘા નાનો થાય.
ક્યારેક ખૂબ કીડાવાળા પેશન્ટ આવે છે. મોઢાના કેન્સરમાં ઘરે પ્રોપર ક્લીન ના થયું હોય, સચવાયું ના હોય, ભીનું રહેતું હોય, એના કારણે કીડા પડે. એટલે કીડા લઈને આવે, અમને બહારથી જ ખબર પડે કે કીડા પડે, ટિપિકલ સ્મેલ આવે એની. તો ખોલીએ તો અંદરથી 100-200 કીડા નીકળે. જે અમે ગેરંટી આપીએ કે 48 દિવસમાં એ બધું ક્લિયર થઈ જશે, ઘા કોરો થશે, પણ તમારે અહીંયા રહેવું પડશે. એ લોકો રહે અને અમે દવા નાખીને જેમ ઉભરાઈએ કીડા એમ બહાર નીકળે ને અમે 2 દિવસમાં બધું ક્લીન કરી આપીએ. એટલે આ પણ એક અગત્યની સારવાર છે. આખી અમદાવાદની કોઈ હોસ્પિટલ કીડાવાળા પેશન્ટને લેતું નથી. અને બીજું, કરુણાલય એટલું બ્લેસ છે કે અમારો બધો સ્ટાફ મોસ્ટ ડેડિકેટેડ. ધારો કે 10 થી 4 નો ટાઈમ હોય તો એવું નહીં 4 એટલે જતું રહેવાનું એટલે જતું રહેવાનું એવું નહીં. પેશન્ટ હોય તો અમે 5 વાગે બી જઈએ, 6 વાગે બી જઈએ. મારો ટાઈમ 10 થી 4 નો છે, હું 8 વાગ્યાની આવેલી છું, રાઈટ? એટલે ચાલે છે. એની સામે પેશન્ટ એટલા હેપી થઈ જાય છે કે બેન અમે ઘેર કઈ ના કરી શકીએ, આ તો તમે અહીં છો તો અમે બધું કરીએ. વી આર હેપી ટુ ડુ ધેટ. એની સાથે જે પેશન્ટ પહેલી વાર આવે છે એની સાથે અમે પોતે 1.5 કલાક વાત કરું, આમ એટલી ડિટેલમાં વાત કરીએ ને તો એમના સગા ઊભા થતા એટલું જ કે બેન ના મટવું હોય તો ના મટે, પણ હાલ જ અમને 50% રાહત થઈ ગઈ, કારણ ક્લિયર પિક્ચર સામે આવ્યું. અને કદાચ એમના અનુભવ એવું કહે છે કે કોઈ ડોક્ટર બેન આટલો બધો ટાઈમ નથી આપતા, અમારી કોઈ વાત નથી સાંભળતા, એના બદલે અમે સાંભળીએ છીએ અને વી આર હેપી ટુ ડુ ધેટ. તો એની સાથે એ પણ જાણવું હતું કે જ્યારે ત્રીજો અને ચોથો સ્ટેજ આવે, પેશન્ટ એટલું તૂટી જતું હોય છે કે એને એમ થઈ જાય કે બસ હવે જીવન પૂરું થઈ ગયું. તો એવા સમયે તમે એમની માટે શું કરો છો? મોટે ભાગના પેશન્ટો એવા જ આવે, કારણ કે એમને ખબર હોય કે ઊંડે ખબર પડે કે બહુ વધી ગયું છે, રાઈટ? અમે એમ જ કહીએ કે ઉપરવાળો જે તમારો ટાઈમ લખ્યો છે ને એ વખતે જ લઈ જશે, વહેલા પણ નહીં, મોડા પણ નહીં, બરોબર? તો શું કરવા એ ડિપાર્ટમેન્ટમાં માથું મારવાની જરૂર છે? આપણે મજાથી જીવો ને, પેન નથી, હું બેઠી છું, ખાવાનું હું છું, જે હોય તે. પેશન્ટ કેમ કે અમારે આજે લસ્સી પીવી છે, અમે લસ્સી મંગાવી આપીએ, કે આજે મારે બાસુદી ખાવી છે, અમે બાસુદી મંગાવી આપીએ. બધા જ તહેવારો વેલેન્ટાઇનને ધામધૂમથી ઉજવીએ ને, એટલે લોકો ભૂલી જાય થોડો ટાઈમ, રાઈટ? અને એમને જીવતા શીખવાડીએ કે હાલ તો કોઈ તકલીફ નથી, જીવો ને થઈ પડશે જે થશે, બરોબર? બોલો શું તકલીફ છે? અમે બેઠા છે ને, શું તકલીફ છે? અમે બેઠા છે, તમને કઈ નહીં થવા દઈએ. એટલે બધું એમ ચાલે છે, બધું સમજીએ, અમને સમજે, અમે એમને સમજીએ. અને એવું ડેસ્પરેટ થવાથી કશું નહીં થાય, દવાઓ અસર જ નહીં કરે. ઇફ યુ આર હેપી તો જ પોઝિટિવ દવા અસર કરશે. પેટ ભરેલું હશે તો નેગેટિવ વિચાર નહીં આવે, અને પેટ ભરેલું હશે તો દવાઓ પોઝિટિવ અસર કરશે. એટલે પહેલું કામ અમે ફોકસ કરીએ અમારા ટિફિન પર, પણ આખું ટિફિન ખાવું જ પડશે. નાકની નળીવાળા 80% પેશન્ટ હોય છે, એને અમે એટલું ઝીણું સુપરફાઇન ક્રશ કરીને આપીએ કે એ લોકો આખું ટિફિન ખાય જ. 4 રોટલી દાળ ભાત શાક ઉપર દાળનો ગ્લાસ આટલું પેટમાં જાય ને જ છે. 4 વાગે દૂધ, 10 વાગે જ્યુસ, રાતનું ગરમ દૂધ, અમૂલ દૂધ, બધું અમે જ્યુસ આપીએ, બધું આપીએ છીએ. એટલે એ લોકો શાંતિથી ભરેલા પેટે, ગુસ્સો નથી આવતો, નેગેટિવ વિચારો ઓછા આવે, અને ધીમે ધીમે સ્વીકારવાની શક્તિ આવે. અમે બેઠો એટલે એમને અમારામાં વિશ્વાસ હોય કે બેન છે ને એમ, એટલે અમારામાં વિશ્વાસ સ્વીકારવાની, અને સ્વીકારવું એ બહુ અગત્યનું છે. ભાઈ રોગ છે તો છે, આખી જિંદગી કોઈ માટે ફૂલો પાથરેલા હોય જ નહીં, કોઈને પહેલા કોઈને પછી, કઈ બી ગમે ત્યારે. અને તમારી લડાઈ તમારે જ લડવાની છે. હું તો સપોર્ટ કરું, પણ લડાઈ તો તમારે જ લડવી પડે ને. એટલે એમ સમજાવતા એ લોકો થોડા રિલેક્સ થાય, હેપી થાય, એટલે અમે કામ કરીએ. અને મૂળ દુખાવો ઓછો થઈ જાય, 8 કલાકની ઊંઘ આવે અને ખોરાક ખવાય. આ 3 વસ્તુ થાય તો કોઈ પણ માણસ ધીરે ધીરે નોર્મલ થઈ જાય છે. આજે અમારી ઓપીડીમાં 4500 પેશન્ટ છે જે ઘરે દવા લઈ જાય છે. અમારા દાખલ પેશન્ટ 15 છે, ઓન એન્ડ ઓફ રે, કારણ કે અમારો ડેથ રેટ ઊંચો, એટલે 1 આવે 2 જાય, 2 આવે 1 આવે, બધું ચાલ્યા કરે. એની સામે અમે હોમ કેર આપીએ છીએ. હોમ કેર એટલે એવરી ડે અમારા એક ડોક્ટર એમ્બ્યુલન્સ લઈને નીકળે છે, અને અમારા લિસ્ટ પ્રમાણે એક દિવસમાં 8 પેશન્ટના ડ્રેસિંગ, દવાઓ બધું જ એમને ઘરે આપે. કોઈ બેડ રીડન હોય, કોઈને રિક્ષાના પૈસા નથી પોસાતા, કોઈ બહુ દૂરથી આવી નથી શકતું, વિધિન અમદાવાદ અમે હોમ કેર આપીએ છીએ. અમદાવાદની સરહદ સુધી અમે આપીએ છીએ હોમ કેર. એટલે આ બધી સર્વિસીસથી દે ફીલ પોઝિટિવ, અને ઉપરવાળો મહાન છે એના માટે તો. ખૂબ જ સરસ અને પ્રેરણાદાયક માહિતી એક્સપર્ટ મીનાબેન શાહ આપણને આપી રહ્યા છે, જે ખરેખર સમજવા લાયક છે. તો આવી જ પ્રેરણાદાયક માહિતી માટે જોડાયેલા રહેજો રેડિયો નઝરિયા સાથે. મળીએ થોડીક જ વારમાં, અને ફરી સાંભળીશું એક્સપર્ટ મીનાબેન શાહની વાતોને. તો લાસ્ટ સ્ટેજ કેન્સર એટલે ડરવાનો સમય નથી, પણ પ્રેમથી જિંદગી જીવવાનો સમય છે. લાસ્ટ સ્ટેજ કેન્સરના દર્દીઓને પોતાના જીવનના દિવસો નથી ગણવાના,
તે દિવસોને જીવવાના છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, અને હું છું તમારી દોસ્ત મયુરી. તો ચાલો દોસ્તો, લાસ્ટ સ્ટેજ કેન્સર માટે પ્રેરણાદાયક વાતો સાંભળીએ એક્સપર્ટ મીનાબેન શાહથી. ઘણા બધા પેશન્ટો એવા હોય છે કે મોટી ગાંઠ ફાટી ગઈ હોય પણ ડ્રેસિંગ ને બધું થાય, થોડું ખવાય પીવાય, મજેથી જીવે છે. મેં હમણાં એક દાદાનું કહ્યું, આબુથી દાદા આવ્યા છે, 13 મહિનાથી અમારા ત્યાં છે. કેન્સર સાથે 13 મહિનાથી જીવે છે. પોઝિટિવ બહુ જ છે. પોતે યોગા કરે, ચાલે, અહીંયા હોસ્પિટલમાં એટલું બધું ચાલે, જે આવે વ્યવસ્થિત ખાઈ લે, ઉપર 2 દાળના ગ્લાસ પી લે, પોતે 11 વાગ્યાનો નાસ્તો કરી લે. એટલે પોતે પોઝિટિવ થઈ ગયા છે કે ના, જે છે એમાંથી પણ એ છે. અને ઘણા પેશન્ટ આમ વ્હીલચેરમાં આયા હોય ને ચાલતા ઘરે જાય. થોડો ખોરાકનો ફેર પડે, થોડી દવાઓનો ફેર પડે અને વિશ્વાસનો ફેર પડે. અમે બેઠા છીએ, વિશ્વાસ મોટું કામ કરે. ધારો કે રાતના મારા ડોક્ટર ના હોય ને એમને તકલીફ થાય ને, તો અમારો બાર સિસ્ટરોનો સ્ટાફ હોય તરત ડોક્ટરને ફોન કરે. બાજુની જે 3 ડોક્ટર બેઠા હતા ને, ઓન ધ સ્પોટ ફોન ઉપાડે. 2 વાગ્યા હોય, 4 વાગ્યા હોય. એટલે એ લોકોને એવું થાય કે કંઈ પણ થશે પણ આ લોકો બેઠા છે. પોઝિટિવ કરતા સિક્યોર ફીલ થાય. તમે તો સારા છો, તમને ખબર પડી કે તમારી પાસે સમય છે કે નથી. હાર્ટ એટેક વાળાને શું હોય છે, જોડે સુઈ ગયા હોય, સવારે પત્ની ઉઠે, પોતે નહીં નીકળે, ગરમ પાણી કાઢ્યું, ઉઠો ગરમ પાણી કાઢ્યું છે તમારું, પેલા હલે ચાલે નહીં એટલે આવે, ઉઠાડવા આવે, ઉઠો ત્યારે ખબર પડે કે ભાઈ તો ગુજરી ગયા છે. ફટાફટ ડોક્ટરો આવે એટલે ડોક્ટર શું કે, બેન આ તો રાતના 2 વાગ્યાના ગુજરી ગયા છે. એવું તો નથી ને, તમને વિચારવાનો સમય આપ્યો છે. તમારી લાઈફ વાંકી ચૂક્યો તો સીધી કરવાનો સમય આપ્યો છે. તમે કોઈની સાથે નથી બોલતા, કોઈની સાથે વેરઝેર છે, તમને સરખું કરવાનું ટાઈમ આપ્યો છે, તો એનો ઉપયોગ કરો ને. જવાનું તો તમારે છે ને મારે છે, એમાં કઈ નવી વસ્તુ થોડી છે. જે જન્મ્યું છે એ તો જવાનું જ છે. તો એવી રીતે કોન્સ્ટન્ટલી અમે વાતો કરીને, તહેવારો ઉજવીને, હોળી રમીએ, ખૂબ મજા કરાવીએ. થોડી વાર બધું ભૂલી જાય કે આપણે પેશન્ટ છીએ. રક્ષાબંધને અમારે ત્યાં બહુ જ ઇમોશનલ સીન હોય. જેવું પહેલું જ ખબર પડે કે આ બરોબર નથી, ધારો કે મોઢાના કેન્સરની વાત, પહેલી ચાંદી પડે તેને નોર્મલ સામાન્ય ચાંદી ગણ્યા વગર ડાયરેક્ટ ડોક્ટર પાસે જઈ એ તરત તમને કહેશે કે ભાઈ બાયોપ્સી કરાવી લો. અને એ કહે એ બધું શરૂઆતમાં ફોલો જ કરો. બાયોપ્સી કરાવી લીધી, એ કહે કે એવું કરો 3 કીમો લઈ લો, તો લઈ જ લો ને. આયુષ્યમાન કાર્ડમાં કીમો મળે છે. ડર્યા ગભરાયા વગર બધું જ સારવાર કરો તો મટી જવાની શક્યતા વધારે. કોઈ પણ સારવાર, ઓપરેશન કરવાનું કહેતા આટલું હોય તો કાઢી નાખો ને, પણ આટલું થાય ની રાત શું કામ જુઓ છો? ડર બહુ લાગે કેન્સરના નામથી, હજી એ જતું નથી. અને મને તાવ આવે તો ઉપરા ઉપરી ડોલો 4-4 કલાકે લીધે રાખું, પણ ફટાફટ જઈને ડોક્ટર બતાવવું, બ્લડ ટેસ્ટ કરાવવા, એવું હજી આપણે ત્યાં નથી થતું. એટલે વધી જાય. આ રોગ માહેર છે. બગડે છે નથી, શરીરનો કોષ બગડે ત્યારે. એક કોષ બગડે, 4 બગડે, 4 બગડે ને પછી તો 40 બગડે ને 400 બગડે ત્યારે આવડી ગાંઠ થઈ જાય. અને એ બનતા 4 જ દિવસ થાય. બહુ ઝડપી છે અને બહુ જ ફેલાઈ જાય એવું છે. આ બાજુ એવી ગાંઠ ચાલુ થઈ હોય ને તો ક્યારે આ બાજુનું આવી ગયું તમને ખબર જ ના પડે. ઇટ્સ સો સ્પીડી. એટલે એના કારણે વધી જાય છે. અને પ્રોપર સારવાર ફટાફટ લો તો ક્યોર થઈ પણ જાઓ. ક્યોર ના થાવ તો થોડા વર્ષ તો સારા જતા રહે. એટલીસ્ટ આવડા છોકરા આવડા થઈ જાય એટલું તો થાય. વ્યસનોથી દૂર રહો અને સારી લાઈફસ્ટાઈલ અપનાવો. હું એવું નથી કહેતી કે વડાપાઉં ભાજીપાઉં કશું ખાશો જ નહીં, પણ બધું કંટ્રોલમાં ખાઓ, ઓછું ખાઓ. બહુ ઓઇલી ફૂડ, બહુ રોજના વડાપાઉં ને રોજના બર્ગરો બધું ના ખાઓ. સમયસર ઊંઘો, સમયસર ઉઠો. 2 વાગ્યા સુધી બહાર રખડો, ગમે તે જે તે ખાઓ, અનેક રોગો થવાના છે ને. એવું નથી કે સાધુની જેમ 10નો ટકોરો થાય એટલે ઊંઘી જાઓ, પણ એટલે શાંતિથી જીવો. અને ચાદર હોય એટલા જ પગ લાંબા કરો. સ્ટ્રેસ વાળી જિંદગી જ ના જીવો. ઘણાને એવું હોય છે, લાખ કમાવ તો 2 લાખ જોઈએ, 2 લાખ કમાવ 4 લાખ જોઈએ. એટલે શાંતિથી જીવો. ને રોગ થવો એ જુદી વસ્તુ છે, કોઈને પણ થાય, પણ એના સામે ચાલીને આમંત્રણ તો ના પાય કે મને થાવ, મને થાવ. તમાકુ, ગુટકા, દારૂ, પોટલી બધું સામેથી આમંત્રણ આપવા બરાબર છે ને. અને બધા જાણો જ છો ને, અમારે હોસ્પિટલમાં ભલે કોઈ પેશન્ટ નહીં હોય તો ચાલશે, પણ કોઈને જ કેન્સર ના થાય. આજે હું કેમ્પ કરીને આવી. આજે મારો 407મો કેમ્પ હતો. અમે કેમ્પમાં શું કરીએ છીએ, 1 કલાક ઉપર બધા કેન્સરની માહિતી આપીએ કે આવું બધા કેન્સર, જુદા જુદા કેન્સરના સિમ્ટમ્સ બતાવીએ, ડિટેલ આપીએ, એની સારવારની ડિટેલ આપીએ. ગભરાવાનું કોઈ કારણ નથી એ કહીએ, એમના ક્વેશ્ચન આન્સરના જવાબ આપીએ અને એની સાથે અર્લી કેન્સર ડિટેક્શન ટેસ્ટ પેપ્સમિયર કરી આપીએ. જે 2 વર્ષ પછી થવાનું હોય તોય આજ ખબર પડે જે ગર્ભાશયનું કેન્સર, એનો રિપોર્ટ ફ્રીમાં કરી આપીએ છીએ. એટલે એની સાથે સાથે અમે 407 કેમાં લાખો લોકોને અવેર કર્યા છે. દોસ્તો, જો તમારા ઘરમાં કે આસપાસ કોઈ લાસ્ટ સ્ટેજ કેન્સરના દર્દી હોય
તો તેમને દયા નહીં પણ સન્માન અને હિંમત આપજો. તેમને એકલતા નહીં પણ સાથ આપજો અને કહેજો કે હું તારી સાથે છું. આ એક વાક્ય જ સૌથી મોટી સારવાર બની જાય છે. જીવન કેટલું લાંબુ છે એ મહત્વનું નથી, પણ કેટલું પ્રેમથી જીવ્યું છે એ મહત્વનું છે. આ હતો આજનો વિશેષ કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, જે તમે સાંભળી રહ્યા હતા રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય તો ચોક્કસથી તમે અમને સંપર્ક કરીને જણાવી શકો છો અમારા નંબર 8849749472 પર. નંબર ફરીથી રિપીટ કરું છું, 8849749472 પર. વધુ જાણકારી માટે તમે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરી શકો છો. તેના માટે તમારે સર્ચ કરવું પડશે તમારા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રેડિયો નઝરિયા 107.8. હંમેશા યાદ રાખજો, આપણું સ્વાસ્થ્ય એ જ આપણી સાચી સંપત્તિ છે, એટલે હંમેશા તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. જલ્દી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર તમારી દોસ્ત મયુરીને. નમસ્કાર.